વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વૈષ્ણવ ગઢડા પ્રથમનું 78મું સર્વદેશી સમજણ વારાનું સાર. પૂર્વ કર્મની દેશ કારાદિક ફરે નહીં, માટે મુમુક્ષોની સારા જ દેશ કારાદિક સેવા. બીજું, યથાર્થ નિશ્ચયવાળાને પ્રભુની સર્વ ક્રિયા કલ્યાણકારી જ સમજાય તથા ભગવાનના ભક્તોનો અવગુણ આવે જ નહીં. ત્રીજું, દેહના સંબંધના પક્ષ જેવો જેની સત્સંગનો પક્ષ છે તેનો સત્સંગમાં અચર પાયો છે. ચોથું, મન વાણીને અગોચર એવા ભગવાન પોતે જ દર્શન દેવાનો સંકલ્પ કરે છે, એટલે ધામમાં હોવા છતાં સહુ કોઈને આ લોકમાં પણ દેખાય છે. પાંચમું, ભગવાન અને સંત જ્યાં બિરાજે છે ત્યાં જ અક્ષરધામ છે, તેની સાથે મને રહેવા મળ્યું માટે મારા મોટા ભાગ છે એમ સમજે તો અખંડ આનંદ રહે. છઠ્ઠું, જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી સમૂહ રહી કથા કીર્તન કરે સાંભળે તે શ્રેષ્ઠ છે. સાતમું, જે પોતાના સ્વભાવ સાથે દ્રઢ વૈરાગ્ય બાંધે છે તેના ઉપર શ્રી હરિ તથા સંતની કૃપા થાય છે, માટે પોતાના અંત શત્રુ સાથે વેર કર્યાનું વર્ણો લાભ છે. આઠમું, પોતાની કુબુદ્ધિથી સંતના અલ્પ દોષને મોટા માને છે, એટલે દેહ ભાવ ઓછા થઈ જાય છે. નવમું, જેમ સંત કહે તેમ સંશય રહિત થઈને કરે તો જરૂર મોક્ષ થાય. સ્વામિનારાયણ હરે. સંવત 1876 અષાઢ સુધી ત્રીજને દિવસે સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ શ્રી ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ મંદિર આગળ આથમને 12ને ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા છે, અને શ્વેત ખેસ પહેર્યો છે અને શ્વેત ચાદર ઓઢી છે ને મસ્તક ઉપર શ્વેત ભાગ બિરાજમાન છે ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા છે ને પોતાના મુખારની આગળ મુનિ તથા દેશ દેશના હરભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વ સંત સાંભળો, એક પ્રશ્ન પૂછે છે. પછી સંતે કહ્યું છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાર કયો, સંગ મંત્ર દેવતા શાસ્ત્ર ઉપદેશ એ 8 સારા હોય તો પુરુષની બુદ્ધિ નિર્મળ થાય છે, ને 8 ભૂંડા હોય તો પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. માટે એ 8માં પૂર્વકર્મનું કઈ જોર છે કે નથી? પછી મુનિ બોલ્યા છે, પૂર્વકર્મનું જોર જણાય છે તો ખરું. જો સારા કર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે, ને ભૂંડા કર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે. જેમ કારાદિક 7 છે તેમાંથી પણ જેવા કર્મ હોય તેવાનો યોગ બને છે. માટે સર્વમાં કર્મનું પ્રધાનપણું જણાય છે, અને દેશ કારાદિકને 8 તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્વતે સર્વને વિશે કર્મને પ્રધાન કહો છો, તે કયા શાસ્ત્રના મત કહો છો તેનું કોઈ વચન ભૂમિ દેખાડો. અને એક કર્મનું પ્રધાનપણું તો જૈનની શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વરને પરમેશ્વરના ભક્તોનો સંગ તેનું જ પ્રધાનપણું છે. માટે તમે કર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો કે સાના નાસ્તિક છો કે શું? એમ નાસ્તિક વિના બીજો તો કોઈ કર્મનું પ્રતિપાદન કરતો જ નથી. અને નાસ્તિક તો વેદ શાસ્ત્ર પુરાણ ને ઇતિહાસ છે, ભારતાદિક તેને ખોટા જાણે છે, અને પોતાના માગધી ભાષાના જે ગ્રંથ તેને જ સાચો માને છે. માટે મૂર્ખ થતા કર્મની પ્રતિપાદન કરે છે. અને જો કર્મ કરીને દેશાદિક 8 ફરતા હોય તો મારવાડની વિશે કેટલાક પુણ્યવાળા રાજા થયા છે, તેમને અર્થે 100 હાથ ઊંડા પાણી હતા, તે ઉપરસલા થયા નથી. ને જો કર્મને વંશ દેશ હોય તો પૂર્ણ કર્મવાળાને અર્થે પાણી ઊંચા આવવું જોઈએ, ને પાપીને અર્થે ઊંડા ગયા જોઈએ. અને એમ તો થતું જ નથી. ને મારવાડ દેશમાં તો પાપી હોય અથવા પુણ્યવાળો હોય પણ ઊંડા પાણી ઉપજે, પણ તે દેશ પોતાના ગુણનો ત્યાગ કરતો નથી. માટે દેશ કારાદિક તો કર્મના ફેરવ્યો જ ફરે નહીં. તે માટે જે પોતાના કલ્યાણને ઈચ્છે તેને તો નાસ્તિકની પેઠે કર્મનું બર રાખવું નહીં. અને ભૂંડા દેશકારાદિક 8 હોય તેનો ત્યાગ કરીને રૂડા જે દેશકારાદિક 8 તેનું સેવન કરવું.
અને દેશ તો બારને પણ સારો નરસો હોય અને પોતાના દેહમાં પણ હોય ને જ્યાં દેહરૂપી જે સારો દેશ તેને વિશે જીવ હોય ત્યાં શિવ સંતોષ દયા ધર્મ ઇત્યાદિ જે કલ્યાણકારી ગુણ તે વર્તો હોય અને જ્યારે આ દેહરૂપી જે ભૂંડા દેશ તેને વિશે જીવ રહ્યા હોય ત્યારે કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર ઇત્યાદિ ભૂંડા ગુણ વૃદ્ધિ પામે છે અને સારા રૂડા જે સંગ થાય છે તેની વ્યક્તિ એમ છે જેનો સંગ થાય તે સાથે કોઈ રીતે અંતર રહે નહીં ત્યારે તેનો સંગ થયો જાણવું અને ઉપરથી તો શત્રુને પણ હૈયામાં ઢાલીને મરે છે પણ અંતરમાં તો તે સાથે લાખો ગાઉનું સેટું છે એવી રીતે ઉપરથી સંગ હોય તે સંગ ન કહેવાય અને મન કર્મ વચને કરીને જે સંગ કરે છે તે સંગ કર્યો કહેવાય માટે એવી રીતે મન કર્મ વચને સંગ તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્તિ તેને જ કરવો જેથી જીવનું કલ્યાણ થાય પણ પાપીનો સંગ તો ક્યારેય ન કરો. પછી મધ્યાસમી શ્રીજી મહારાજ સર્વ નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાની સમીપ બોલાવ્યા ને એમ કહ્યું છે, તમે સર્વ વિદ્યાર્થી મુને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામી પૂછ્યું, જેને ભગવાનના અચર નિશ્ચય હોય કે કેમ ઓળખાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને અચર નિશ્ચય હોય તેને ભગવાન સારી ક્રિયા કરે અથવા નરસી ક્રિયા કરે તે સર્વ કલ્યાણકારી પાસે અને ભગવાન જીતે અથવા હારે અથવા કોઈ ઠેકાણે ભાગી અથવા ક્યારેક રાજી થાય ક્યારેક શોક કરે ઇત્યાદિ અનંત પ્રકારની ભગવાનની ક્રિયાઓ તેને જોઈને નિશ્ચયવાળો ભક્ત હોય તે એમ કહે છે, પ્રભુની સર્વ ક્રિયા કલ્યાણકારીને અર્થે જ છે. જ્યારે બોલે ત્યારે એવું ને એવું બોલતો હોય તો તેને પરિપક્વ નિશ્ચયવાળો જાણો. પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનને ભગવાનના સંત તેને વિશે દોષ બુદ્ધિ ન આવે તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનો પ્રથમ કહ્યો એવો ભગવાનનો અચર નિશ્ચય હોય તો તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ બુદ્ધિ આવે નહીં અને એવા મોટા છે ભગવાન તેને દાસનો મહિમા જ્યારે વિચારે ત્યારે ભગવાનના ભક્તનો પણ કોઈ રીતે અવગુણ આવે જ નહીં. પછી નિર્માનાનંદ સ્વામી નાના પ્રજ્ઞાનંદ સ્વામીને બે મળીને પૂછ્યું છે, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાને વિશે ભગવાનની મૂર્તિ અખંડ કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વજન્મનો કોઈ શુભ સંસ્કાર બરિષ્ઠ હોય અને ભગવાનની મૂર્તિ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે માટે ભય કામ ને સ્નેહ એ ત્રણ જેને વિશે અખંડ હોય તેને ભગવાન વિના બીજું પદાર્થ હોય તે પણ ત્રણ અવસ્થામાં અખંડ દેખાય છે તો ભગવાન દેખાય એમાં શું કહેવું? એ તો દેખાય જ. પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, સત્સંગને વિશે અચર પાયો જેનો હોય તે કેમ જણાય? એક પ્રશ્ન એ પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એ છે જે માન કામ ક્રોધ લોભ મદ મચ્છર ઈર્ષા ઇત્યાદિ જે શત્રુ તે કઈ પ્રકારે કરીને નાશ પામે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગનો અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગ ઘસાતો બોલે ત્યારે ખમી શકે નહીં. જેમ પોતાના કુટુંબી હોય તે સાથે કચવાણા થઈ હોય તો પણ જ્યારે તેનું કોઈ ઘસાતો બોલે ત્યારે ખમાય નહીં. એવી રીતે જેવો દેહના સંબંધને પક્ષ છે તેવો જેને સત્સંગનો પક્ષ હોય તેનો પાયો સત્સંગને વિશે અચર છે. અને બીજો પ્રશ્ન ઉત્તર એ છે જે એવા સત્સંગનો પક્ષ છે તે સંત અથવા સત્સંગી તે સંગાથી માન મત્સર ઈર્ષા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેમાં માન મદ ઈર્ષા આદિ સર્વ શસ્ત્રોનો નાશ થઈ જાય છે અને જેને સત્સંગનો પક્ષ ન હોય તેને સત્સંગને કુસંગની વિશેષ સંભાવના હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંધ જાતો જરૂર વિમુખ થાય. પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનને ભગવાનના સંત તે કોઈ નિર્ઘડક થઈને જેમ કેવું ઘટે તેમ કહે છે અને જેને કોરનો એમ ભૂસરો આવે છે જે આનું માન કરીશું અથવા તિરસ્કાર કરીશું તો પણ કોઈ રીતે પાસો નહીં પડે એવો જે ભૂસરો તે ભગવાનને ભગવાનના સંતને કેમ આવે?
એક તો એ પ્રશ્ન છે ને બીજો પ્રશ્ન એ છે જેને સંતને પાસે રહેતો હોય ને જેને આપણું હેત હોય તેની સમગ્ર સંત કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવા શિવાનંદ સ્વામીને પ્રશ્નનો ઉત્તર કર્યો તેવો સત્સંગનો જેને દ્રઢ પક્ષ હોય તેને કહેતા સાંભળતા ભગવાનને ભગવાનના સંતને સંશય થાય નહીં અને એને કોઈ રીતે કુવિશ્વાસ આવે નહીં ને આને કરીશું તો આ સત્સંગમાંથી જાતો રહેશે તેને કોરનો તો દ્રઢ વિશ્વાસ જ હોય ને જેનો સત્સંગ તો અચર છે માટે એને કહેશું તેને કાંઈ ફરક નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જેને પોતે પ્રથમ રહેતા હોય અને જેની પાસે પોતાને ન બન્યું ત્યારે બીજા પાસે જઈને રહે, પણ જેની પાસે પ્રથમ રહ્યો હોય તેનું જો કોઈ ખસાતું બોલે તો ખમી શકે નહીં. ત્યારે સર્વ સંતને એમ સમજાય છે આ તો કૃતજ્ઞ નથી, જેની પાસે 4 અક્ષર ભણ્યા છે તેનો ગુણ મુકતો નથી, માટે બહુ રૂડો સાધુ છે એમ જાણીને સર્વ સંતને હેત રહે. અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વ સંતને એમ જણાય છે આ કૃતજ્ઞ પુરુષ છે તે જ્યારે આપણી સાથે નહીં બને ત્યારે આપણી પણ નિંદા કરશે, પછી તે ઉપર કોઈને હેત રહે જ નહીં. પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી થકી પર છે અને સર્વ અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે, તેનો શું હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અક્ષરાતીત ને મન વાણી થકી પર એવા અગોચર એવા છે ભગવાન તે પોતે કૃપા કરીને એમ ધારે છે, જ્ઞાની અજ્ઞાની એવા છે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વ મુને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા છે આ ભગવાન તે કૃપાએ કરીને મૃત્યુલોકના સર્વ મનુષ્યને દેખે એવા થાય છે. પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન રાજી કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહીં અને દર્શનાદિકની. પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે, સત્સંગને વિશે અચર પાયો જેનો હોય તે કેમ જણાય? એક તો એ પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન એ છે જે માન, કામ, ક્રોધ, લોભ, મદ, મચ્છર, ઈર્ષ્યા ઇત્યાદિ જે શત્રુ તે કઈ પ્રકારે કરીને નાશ પામી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની સત્સંગમાં અતિ દ્રઢ પક્ષ હોય તે જ્યારે કોઈ સત્સંગનું ઘસાતું બોલે ત્યારે ખમી શકે નહીં ને જે પોતાના કુટુંબી હોય તે સાથે કચવાણા થઈ હોય પણ જ્યારે જેનું ખસાતું બોલે ત્યારે ખમે નહીં, એવી રીતે જેનો દેહ સંબંધી પક્ષ છે તેને પક્ષનો હોય તેના પાયો સત્સંગને વિશે અચર છે. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જેને એવા સત્સંગનો પક્ષ છે તેની સંત અથવા સત્સંગી તે સંગાતે માન, મચ્છર, ઈર્ષા કેમ રાખી શકે? માટે જેને સત્સંગનો પક્ષ હોય તેના માન, મચ્છર, ઈર્ષા ઇત્યાદિક આદિ સર્વ શસ્ત્રોનો નાશ થઈ જાય છે. અને જેને સત્સંગનો પક્ષ ન હોય તેને સત્સંગી ને કુસંગીને વિશે સંભાવ હોય તો ગમે તેવો સત્સંગમાં મોટો કહેવાતો હોય પણ અંતે જોતા જરૂર વિમુખ થાય. પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનને ભગવાનના સંત તે કોઈ તો નિઘડક થઈને જેમ કેવું ઘટે તેમ કહે છે અને જેને કોરની એક ભરોસો આવે છે આનું માન કરીને અથવા તિરસ્કાર કરીને તો પણ કોઈ રીતે એ પાસો નહીં પડે. એવો જે ભૂસરો તે ભગવાનને ભગવાનના સંતને કેમ આવે? એક તો એ પ્રશ્ન છે ને બીજો એ છે જે સંત પાસે રહેતા હોય અને જેમ આપણે ઉપર હેત હોય તેનું સમગ્ર સંતને કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવા શિવાનંદ સ્વામીને પ્રશ્નનો ઉત્તર કર્યો છે તેવો સત્સંગને જેને પક્ષ હોય તેને કહેતા સાંભળતા ભગવાનને ભગવાનના સંતની સંશય થાય નહીં અને જેના કોઈ રીતે કુવિશ્વાસ આવે નહીં. આને કહેવું તો આ સત્સંગમાંથી જાતો રહેશે. એને કોરને તો દ્રઢ વિશ્વાસ જ હોય તેના સત્સંગ તો અચર છે માટે એને કહેશું તેને કોઈ ફિકર નથી. અને બીજા પ્રશ્નનો ઉત્તર એ છે જેને પાસે તો પોતે પ્રથમ રહેતો હોય અને તેની સાથે પોતાને ન મળ્યું હોય
અને બીજા પાસે જઈને રહે તેને જેની પાસે પ્રથમ રહ્યો અથવા તેનું જો કોઈ ખસાતું બોલે તો ખમી શકે નહીં. ત્યારે સર્વ સંત એમ સમજાય છે જે આ કૃતજ્ઞ નથી, જેની પાસે 4 અક્ષર ભણ્યો છે તેનો ગુણ મૂકતો નથી, માટે બહુ રૂડા સાધુ છે એમ જાણીને સર્વ સંતને હેત રહે. અને જેની પાસે પ્રથમ રહ્યો હોય તેને મૂકીને બીજા પાસે જાય નહીં. ત્યારે પ્રથમ જેની પાસે રહ્યો હોય તેની નિંદા કરે ત્યારે સર્વ સંતને એમ જણાય જે આ કૃતજ્ઞ પુરુષ છે તે જ્યારે આપણી પાસે નહીં બને ત્યારે આપની પણ નિંદા કરશે. પછી તે ઉપર કોઈ રીતે હેત રહે જ નહીં. પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી થકી પર છે અને સર્વને અગોચર છે, તે સર્વને પક્ષ દેખાય છે, તેનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહીં અને દર્શનનો પણ લાભ રાખવો નહીં, ને ભગવાન જેમ કહે તેમ કરવું એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે. પછી લક્ષ્મીનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ ત્યારે જણાય અને 8 પહોર અહો અહો સરખું કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભક્ત એમ સમજે જે આ ભગવાનને આ સંત તે સર્વ વૈકુંઠ ગોલોક ને બ્રહ્મપુર તેના નિવાસી છે, તે સંત ને પરમેશ્વર જ્યાં બિરાજે છે ત્યાં જ એ સર્વધામ છે અને એ સંત ભેરો મારો નિવાસ થયો છે, તે મારું અતિ બડું ભાગ્ય છે. એવી રીતે સમજે તો 8 પહોર આશ્ચર્ય સરખું રહે અને 8 પહોર આનંદમાં સમુદ્રને ઝીલતો રહે. પછી પરમાનંદ સ્વામીએ પૂછ્યું, જે સંતના 32 લક્ષણ કયા છે તે 100 ઉપાય કરો તો આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, 32 લક્ષણે યુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને એનો સંગ કરે તો એ સંગનો કરનારો ને વિશે પણ એ 32 લક્ષણ આવે છે. એવી રીતે સર્વશાસ્ત્રમાં કહ્યું, જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે. પછી શાંતાનંદ સ્વામીએ પૂછ્યું, જે એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજું તો ભગવાનના ભજન સ્મરણ પણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે, એ 2 પ્રકારના જે ભગવાનના ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહને ખબર રહે નહીં એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે, અને જેને દેહને ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાને મેરે ઉઠીને ખાવું પીવું દેહને ક્રિયા તે સર્વ કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા કીર્તન કરતો હોય તે સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે. પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું, જે કેવી રીતે વર્તીએ તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પંચવર્તમાન સંપૂર્ણ રાખી તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય, એમાં લેશ માત્ર સંશય નહીં. પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જેને પ્રથમ કોઈક ગોબરું વર્તાતું હોય પછી તે 100 ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાનને ભગવાનના સંત રાજી થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પોતાના ભૂંડા સ્વભાવ હોય તેને દેખીને ભગવાનને ભગવાનના સંત કુરાજી થતા હોય, તે સ્વભાવ સાથે જ્યારે વેર કરીએ ત્યારે જેની જે સાથે વેર હોય તે તો સર્વ જગત જાણે એવું હોય તે સંતને ખબર પડે અને સંત તો તે સ્વભાવના વેરી છે, તે આપણા પક્ષમાં ભરીને આપણા ઉપર દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવને જીતીને એવો ઉપાય બતાવે, માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે સીધું દ્રઢ વેર બાંધીને તેનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો ને જ્યારે એવી રીતે વર્તે ત્યારે ભગવાનના સંત આપણી ઉપર પૂર્ણ દયા કરે
અને જ્યારે હરિને અને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેને હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે. તેને કલ્યાણના માર્ગે ચાલીને પણ સામર્થ્ય વધે અને પોતાના શત્રુ જે કામ, ક્રોધ, લોભાદિક તેનું બળ ઘટી જાય છે. માટે જે પોતાના હૃદયની વિશે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વેર કરે તો તેને પરમેશ્વર સદાય સહાય કરે છે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વેર કરવું ઘટે છે ને પોતાના અંતકરણ સાથે વેર કર્યાનો ઘણો જ લાભ છે. પછી ભગવાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોય ને રહે છે તેવી ને તેવી બીક સેટે જોઈએ તો પણ રહે તે કેમ સમજીએ તો રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેની પાસે ભગવાનની મર્યાદા રહે છે તેને સેટે જાય તો પણ રહે. જો ભગવાન પૂરું મહાત્મય સમજે તો તે મહાત્મય એમ સમજવું છે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડ ઉત્પત્તિ થાય છે અને તે બ્રહ્માંડને પોતાની શક્તિ કરીને ધરી રહ્યા છે અને ભગવાનના વ્યતિરિક્ત થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે અને અન્વય થકા વ્યતિરિક્ત છે અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે તેવાને તેવા અણુ પ્રત્યે અંતર્યામી રૂપે બિરાજમાન છે ને તે ભગવાનના ડોલાયા વિના એક તૃણ પણ ડોલાવાની સમર્થ નથી. અને અનંત કોટી બ્રહ્માંડની વિશે જે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય થાય છે અને તેની વિશે સુખ દુઃખનો જીવનો સંબંધ થાય છે તે સર્વ પુરુષોત્તમ હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય. એવા જે ભગવાન તે જીવનો કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે ત્યારે ઘોડા ભગવાનને ઉપાડી ચાલે છે અને એ તો ઘોડાના આધાર છે. અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય છે પૃથ્વી ભગવાનને ધરી રહી છે અને જે સ્થાવર જંગમ સ્ત્રોતે સમગ્ર પૃથ્વીને થકી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મચ્છર તેની અંજવારે કરીને ભગવાનનું દર્શન થાય અને દિવસે સૂર્યની અંજવારે કરીને દર્શન થાય. પણ આ ભગવાન તો સૂર્ય, ચંદ્રમા, અગ્નિ એ સર્વને પ્રકાશના દાતા છે. એવું અદ્ભુત સામર્થ્ય છે તો પણ જીવનું કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મૂળને દર્શન આપે છે. એવી રીતે મહાત્મય સમજીને તો જેવી પાસે રહે મર્યાદા રહે તેવી ને તેવી છેટે જાય તો પણ રહે. પછી વળી ભગવાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી. સર્વ ભગવાનનું જ કર્યું થાય છે ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કોઈક જ્યારે ભૂંડો દેશકાર આવે છે ત્યારે તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી અને તેને ટાળ્યાના મન શુભો કેમ રહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીતે છે મનુષ્યની પેઠે સર્વ વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્યને પ્રગટ કરે નહીં. એવી રીતે સર્વશાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કયા છે તેને જ્યારે ભગવાન કાંઈ નવા ચરિત્ર કરે ત્યારે સંશય કરજો, પણ જ્યાં સુધી પૂર્વ અવતાર થયા છે તેના જેવા ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો જ નહીં. પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું છે કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશય જણાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મચ્છ, કચ્છ, વરાહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક એ ભગવાનના અનંત અવતાર તેને મહિમા વિચારે છે. જે ભગવાન રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવના ઉદ્ધાર કર્યા છે તે ભગવાન આ સંત છે. તેનો મારે સમાગમ મળ્યો છે તે માટે હું પણ અતિ બળભાગી છું એમ સમજીએ તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાતો જાય. પછી નારાયણના નંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહને વિશે જીવ અન્વયપણે કેમ છે અને વ્યતિરિક્તપણે કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે દેહને વિશે સુખ દુઃખનો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખને જીવ પોતાને વિશે માન પોતે જીવ અન્વયપણે છે અને જ્યારે ત્રણ દેહમાં સુખ દુઃખને પોતાને ન્યારા સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. પછી શૂન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાને સત્સંગમાં અતિશય હેત હોય અને પછી કેમ ઓછું થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય ને પછી તો તે સંતને અલ્પ દોષ જોઈને
પોતાની કુબુદ્ધિ કરીને જાજો દોષ પડે છે, પછી એની અસદ ભાવના થઈ જાય છે. તેને કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદ ભાવને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય, અને જો અસદ ભાવના ન ટાળે તો અંત જાતો વિમુખ થઈ જાય. પછી પ્રસાદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જીવને મોક્ષનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ સંત કહે તેમજ સંશય રહિત થકો કરે એ જ જીવનો મોક્ષનો હેતુ છે. પછી ત્રિગુણાત્મક નંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે દેશકાળ ક્રિયાસંગ એનું વિષયપણું હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે દેશાદિક વિષમ હોય ત્યાં તો ઉગર્યાનો એ જ ઉપાય છે, જે જ્યાંથી જે તે પ્રકાશે કરીને ભાંગી છૂટવું. પછી નાના નિર્વિકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદ ભાવના કેમ ટળતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનું મહાત્મય અર્થાત જાણ્યું નથી એટલે અસદ ભાવના ટળતી નથી. પછી મોટા યોગાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે તો પણ ભગવાનને વિશે ને ભગવાનની કથાને વિશે હેત કેમ નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને જે મહાત્મય છે તેવું એની સમજવામાં આવતું નથી, અને જો યથાર્થ ભગવાનનો મહાત્મય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહીં, અને એક ભગવાનને ભગવાનના સંત અને ભગવાનની કથા કીર્તન તેની વિશે જ અચર હેત થાય છે. પછી પ્રસોદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ભગવાનના ભક્ત અચર કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, શંકર અને વાસુદેવ એ જે ચતુર્વ્યુહ તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ તથા વરાહાદિક એ અવતાર એ સર્વના કારણ એવા જે પ્રત્યેક શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેને મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અસર રહે. એવી રીતે સર્વ મુનિના પ્રશ્નનો ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ સર્વને પૂછતા હતા, કામ, ક્રોધ ને લોભ એ ત્રણ નરકના દ્વાર છે, તેમાંથી જેની જેવી અતિશય જીત્યામાં આવી હોય તે સર્વ કહું. પછી જેની જે વાતની અતિશય દૃઢતા હતી તેવી રીતે બોલ્યા. તે મુનિના વચન સાંભળીને શ્રીજી મહારાજ અતિશય રાજી થયા, અને રામાનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ 4 જણને રાજી થઈને હૃદયને વિશે ચરના વિંદ દીધા ને એમ બોલ્યા, જે મહાભુવાનંદ સ્વામી આદિ મોટેરા છે તે ભેરા આ 4 પણ છે, માટે એમને કોઈને અપમાન કરવા દેશોમાં. એમ મુક્તાનંદ સ્વામી આદિ જે મોટેરા સાધુ તેમના ભલામણ કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉત્તારે પધાર્યા. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 78મું પૂર્ણ થયું. જય સ્વામિનારાયણ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ.